હેલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો બધાને ગુડ ઇવનિંગ. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં યુટ્યુબ ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર રાઠોડ વિમલ હું તમારું બધા મિત્રોનું સ્વાગત કરું છું. તો આજે આપણે આ વિડીયો મિત્રો એ શીખવાના છે કે જીટીનું રિઝલ્ટ છે કોઈ પણ બ્રાન્ચમાં હોય, કોઈ પણ પ્રોગ્રામમાં હોય, ડિપ્લોમા હોય, ડિગ્રીમાં હોય, એનબી કાંઈ પણ કરતો હોય, બી ફાર્મસી કરતો હોય કે આઈસી કરતો હોય કે બી કે કોઈ પણ કરતો હોય. હવે જીટીનું રિઝલ્ટ આવી જાય છે પછી તમારે રીચેક છે અથવા રીસેસમેન્ટ કઈ રીતે નાખવું ને મિત્રો, એના ઉપર આપણે વિડીયો બનાવવાના છે. અને સૌથી વધારે બેનિફિટ કેમાં હોય છે, રીચેકમાં હોય કે રીએસેસમેન્ટના, એ પણ તમને હું જણાવવાનો છું. તો વિડીયોને તમારે અંત લગી જોવાનો છે અને બધા મિત્રોને શેર પણ કરવાનો છે. એકવાર ફીચરમાં તમે વિડીયો જોઈ લેશો, તમે જ્યાં લગી જીટીયુ સાથે અભ્યાસ કરશો ત્યારે તમને પછી ડાઉટ ક્વેરી નહીં આવે. ઓકે, તો ફ્રેન્ડલી સમજાવીશ, નાનકડી પ્રોસેસ છે મિત્રો. એકવાર વિડીયોને મિસ નહીં કરતા અને જોઈ લેજો. ઓકે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચાલુ કરીએ છીએ. અત્યારે આપણે ડિપ્લોમાના વિદ્યાર્થીની કોમેન્ટ આવતી હતી, તો હમણાં આપણે ડિપ્લોમાનું રિઝલ્ટ આવ્યું તો એ મિત્રોને ઘણા ઇસ્યુ આવે સર અમારે રીચેક કરવું, રીસેસમેન્ટ કરવું, સર પાછું પેપર નાખવું છે, અમે પાસ થઈ જવાના હતા અને અમને ફેલ કરે છે. કંઈ પણ ડાઉટ કરી હોય, પાછું પેપર ચેક કરવું છે, ખાલી માર્ક્સ ચેક કરવા છે કે આખું પેપર ચેક કરવું છે. પછી બધી ડાઉટ છે એ અત્યારે હું એક વિદ્યાર્થીનું ખોલી અને ઓપન કરીને તમને બતાવીશ કે કઈ રીતે પ્રોસેસ થાય છે. અને જો મિત્રો રિઝલ્ટ આવ્યાના 2 કે 3 દિવસ સુધીમાં જ આપણે રીચેક અથવા રીસેસમેન્ટ કરી શકવા જોઈએ. મીન્સ કે તૈયાર કરી નાખવાનું, પછી આપણે ડેટ પૂરી થઈ જતી હોય છે. ઓકે મિત્રો, સૌથી પહેલા તમારે ગૂગલમાં અથવા તો ક્રોમમાં વહી જવાનું રહેશે અને મિત્રો અહીંયા જ્યાં તમારે જીટીનું રિઝલ્ટ આવ્યું હોય ને એ તમારે લખવાનું કે જીટીયુ રિઝલ્ટ. બરાબર છે, એ તમે લખશો એટલે તમને બે વેબસાઇટ જોવા મળશે. એને તમે જીટીયુ રિઝલ્ટની લિસ્ટમાં જાઓ તો પણ ચાલે અને ઓમાં જઈને પણ કરી શકો છો. બસ બે ઓપ્શન છે, તમે કોઈ પણ અહીંયા જો વેબસાઇટ એરર આવતો હોય બરાબર, તો તમે જીટીયુ અમદાવાદ રિઝલ્ટ છે એમાં પણ ક્લિક કરી શકો છો. અને તમને ઓપ્શન જોવા મળશે મિત્રો બે. કેટલા? એ તમને જે ઓપ્શન જોવા મળે છે એ તમને હું ઝૂમ કરીને બતાવું, બરાબર છે, કે આપણે કેની વાત કરી રહ્યા છીએ. તો એ રીતના પેજ ખોલશે, એમાં તમારે તમારો પોતાનો કોર્સ છે એ તમારે સિલેક્ટ કરવાનો. બીમાં છો મિત્રો કે બીબીમાં છો, મીન્સ કે જો અહીંયા સિલેક્ટ કરીને પછી બીબીમાં છો, બીમાં છો કે બીઆઈ બીએન કે બીપીએચ છે કે ડિપ્લોમા છો, ડી છે, એ રીતે તમે તમારો કોલેજ કોલેજ મીન્સ કે જે અભ્યાસ કોલેજમાં કરતા હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. માનો કે અત્યારે હું ડિપ્લોમાનું સેમ 3માં અભ્યાસ કરતો રેગ્યુલર વિદ્યાર્થી છે એનું ચેક કરવાનું છું, તો મેં એ ટીક કર્યું છે. તમે કોઈ પણ કરી શકો છો, એવું નહીં કે ડિપ્લોમાનું છે તો એક જીટીયુમાં રિઝલ્ટ જોવા માટે એક જ મેથડ છે. રીચેક કરવા માટે, રિસેસમેન્ટ માટે સેમ પ્રોસેસ છે. કોઈ પણ ભણ અભ્યાસ કરતા હોય, કોઈ પણ બ્રાન્ચનું હોય, એ કાંઈ લાગે વળગે નહીં. ઓકે, તો અહીંયા તમારે તમારા એનોમેટ નંબર નાખવાના, જે સીટ નંબર લખેલ મિત્રો અહીંયા આવે છે અહીંયા. અને આ એનોમેટ નંબર છે એ તમારે પોતાને ટાઈપ કરવાના અને સીટ નંબર છે એ જ કોપી ટુ કોપી હોય છે. ઘણીવાર ચેન્જ હોય તો તમે એ નાખી શકો છો, બીજ ના નાખો તો પણ ચાલે. પાસવર્ડ છે એ તમારો સ્ટુડન્ટ પોર્ટલનો નાખવાનો રહેશે. પાસવર્ડ તમારો સ્ટુડન્ટ પોર્ટલનો અહીંયા ટાઈપ કરવાનું રહેશે. સ્ટુડન્ટ પોર્ટલ પાસવર્ડ લખેલ છે ત્યાં. અને બાજુમાં તમારે કેપ્ચા કોડ છે મિત્રો એ નાખવાના છે. પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે રિઝલ્ટ આવ્યું છે એ તમારું ઓપન થઈ જશે. અત્યારે તો હું એક વિદ્યાર્થીનું છે તમને નેક્સ્ટ બતાવું બરાબર કઈ રીતે હોય છે. સર્ચ ઉપર તમે ક્લિક કરશો, કેપ્ચા નાખીને તમને તમારું રિઝલ્ટ છે એ જોવા મળી જશે. જો આ મિકેનિકલમાં અભ્યાસ કરી રહ્યો છે, સેમ 3માં છે, તો એ મિત્રો છે કે એ થિયરી ઓફ મશીન વાળો સબ્જેક્ટ છે એમાં પણ ફેલ થયો છે, બરાબર છે. અને મેન્યુફેક્ચરિંગ કરીને સબ્જેક્ટ છે એમાં પણ ફેલ છે. ઓકે મિત્રો, અને બીજો કયો સબ્જેક્ટ છે કે એન્જિનિયરિંગ થર્મલ, 3 સબ્જેક્ટ ફેલ છે 3માં. તો 3માંથી કોઈ પણ 2માં જ નાખી શકે, એટલે એ તમારે વિચારેલું પણ હોવું જોઈએ જે તમે એપ્લાય કરવાની પહેલા. તો અહીંયા તમને ડેટા પર છે ઓનલાઈન રીચેક અથવા તો રીએસેસમેન્ટ અથવા તો આન્સર વ્યૂ તમારે સીટ જોઈ હોય કઈ રીતે ચેક કર્યું એ પણ કરી શકો છો. અત્યારે આપણે ઓનલાઈન રીચેક અથવા રીએસેસમેન્ટની વાત કરવાના છે. તો રિઝલ્ટ આવે છે મિત્રો, જ્યાં કે 24 તારીખે આવ્યું હોય તો તમારે 2 કે 3 દિવસમાં તમારે શું કરવાનું હોય છે કે એપ્લાય કરી દેવાનું હોય છે, પછી ડેટ પૂરી થઈ જતી હોય છે. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખીને સૌથી વધારે બેનિફિટ કેમાં હોય, એપ્લાય મીન્સ કે એપ્લાય ફોર રીચેક કરવું અથવા તો રીએસેસમેન્ટ કરવું. તો આ બે વસ્તુમાંથી મિત્રો તમને સમજ હોવી જોઈએ. ઘણીવાર એવું થતું હોય કે પાસ થતા થતા કહેવાય નહીં કે ભટકી જઈએ આપણે, મીન્સ કે ખબર ના હોય, નોલેજ ખબર ના હોય કેમાં ના કરવું, એની ઘણીવાર પાસા પણ જતા હોય છે અને પાસ પણ થતા નથી. તો આ બે વસ્તુમાંથી તમારે એપ્લાય ફોર રીચેકમાં ખાલી મિત્રો માર્ક્સ કાઉન્ટ થાય અને એપ્લાય ફોર રીસેટમેન્ટમાં આખું પેપર ચેક થાય. ઘણીવાર સ્પીડમાં પેપર ચેક થયું હોય છે અથવા તો અક્ષરના કારણે લોકોના ટીચર ચેક કરે, ઘણી વાર ફેલ પણ સ્પીડમાં કરી નાખતા હોય, ભૂલથી પણ થઈ જતું હોય છે, એવી પ્રોબ્લેમ થતી હોય છે. તો જે મિત્રોને બેકલોગ આવ્યો છે, કેટી આવી છે અથવા તો પેપર પાછું ચેક કરાવવું છે ને, એ મિત્રો બને ને ત્યાં લગી 80% ચાન્સ એપ્લાય ફોર રીએસેસમેન્ટમાં પાસ થવાના વધારે છે. જે મિત્રો કરાવે એ રીએસેસમેન્ટ કરે એવું મારું સજેશન છે. હા, કોઈને એપ્લાય ફોર રીચેક કરવું હોય તો એ પણ કરી શકે છે, મને કઈ પ્રોબ્લેમ નથી. તમારો ઇન્ટરેસ્ટ છે, તમને ખ્યાલ આવવો જોઈએ કે બે ઓપ્શન શેના વિશે છે. ઓકે, જો આ 24 તારીખે આવી તો 27 તારીખ લાસ્ટ ડેટ છે.
તો આપણે આ વિદ્યાર્થી મિત્રોનું રીએપ્લાય નહીં પણ રીએપ્લાય ફોર રીએસેસમેન્ટ કરીને તમને બતાવશે કે કઈ રીતે તમે કરી શકો છો. ઓકે, તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. કોઈ પણ જગ્યાએ તમારે જવાના નથી. અહીંયા જો મિત્રો તમને એનરોલમેન્ટ નંબર જે મિત્રો નહીં છે એ આવી જશે. અહીંયા તમારે એનો પાસવર્ડ છે એ તમારે ટાઈપ કરવાનું રહેશે. પછી તમારે લોગિન ઉપર ક્લિક કરશો એ તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે. લોગિન ઉપર ક્લિક કરે છે તમારું નામ આવી જશે મિત્રો, તમારો એનરોલમેન્ટ નંબર છે અને તમારો ફોટો છે એ તમને જોવા મળી જશે. ઓકે, અને નીચે તમને તમારા સબ્જેક્ટની લિસ્ટ ખુલી જશે. એમાંથી તમે કોઈ પણ 2 સબ્જેક્ટ છે એ પસંદ કરી શકશો. મીન્સ કે બેમાં રીએપ્લાય અથવા તો રીચેક કરી શકશો. અત્યારે આપણે રીએસેસમેન્ટ ઉપર ક્લિક કર્યું છે, નહીં કે રીચેક ઉપર, તો એ જ થશે. બરાબર છે, એટલે તમારે વિચારીને કરવાનું છે. જો અહીંયા થિયરી ઓફ મશીન એન્ડ મેકેનિઝમ કરીને સબ્જેક્ટ છે, ટોમ તરીકે ઓળખાય છે. આપણે એક એનું રીએસેસમેન્ટ કરવાનું છે. તો સૌથી પહેલા તો એ બોક્સમાં આપણે ટીક કરશું મિત્રો. રેડી? શું કરશું? એ બોક્સમાં ટીક કરી લીધું. પછી આપણે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક કરીને સબ્જેક્ટ છે એમાં ટીક, જેમાં તમારે કરવો વ્યવસ્થિત લાઈન ટુ લાઈન જોઈ બીજા કોઈ સબ્જેક્ટમાં ટીક ન થઈ જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો આ મિત્રોને કદાચ મેન્યુફેક્ચરમાં ટીક થઈ જાય તો ભૂલથી કદાચ જોયું ના હોય પણ એ ઇસ્યુ આવી શકે છે. એટલે જે પણ કરો વ્યવસ્થિત કરો. અને તમે એક ટીક કરશો મિત્રો, જો અહીંયા મેં ટીક કરી બરાબર, અહીંયા તમારે અમાઉન્ટ ₹250 એક સબ્જેક્ટની છે રીએસેસમેન્ટ કરવા માટે. બીજું ટીક કરશો તો તમારે ટોટલ અમાઉન્ટ જેટલા પૈસા હશે જીટીયુમાં તમારે ભરવાના, મીન્સ કે આપવાના, એપ્લાય કરવાના, ફોર્મ એ પે કરવાના, એ તમને ઓટોમેટિક ટોટલ અમાઉન્ટ તમને જોવા મળી જશે. પછી તમારે અહીંયા ટીક કરી નાખવાનું રહેશે મિત્રો. ટીક થઈ જાય પછી તમારે પે ફી ઉપર જવાનું છે. પેમેન્ટ તમે જેમ એનું કરો છો ક્યુઆર કોડથી કે ફોન પે કે નેટ બેન્કિંગથી રિચાર્જ કરો છો એ જ રીતે સિમ્પલ પ્રોસેસ છે. એ તો બધા મિત્રોને આવડતી જ હશે. તો હું તમને એકવાર બતાવી દઉં છું. ઓકે મિત્રો, એટલે કાંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. નેક્સ્ટ તમારે બધા સબ્જેક્ટ સિલેક્ટ થઈ જાય, વધી તમે 2 સબ્જેક્ટમાં કરી શકશો. એ થઈ જાય પછી તમારે અહીંયા ટીક કરવાનું રહેશે મિત્રો. ટીક કર્યા પછી પે ફી ઉપર જનરેટ થશે તમારું ફોર્મ. પછી તમારું નામ ડિટેલ બધી તમને અહીંયા જોવા મળશે. ઓકે મિત્રો, એના પર તમારે શું કરવાનું કે ધ અબાઉ ડિટેલ ઓફ કરેક્ટ છે એ તમારે વાંચી અને તમારે બોક્સમાં ટિક કરી અને પછી તમારે પે ઉપર ક્લિક કરશો મિત્રો, એટલે તમારે જે પેમેન્ટ છે મેથડ તમે યુઝ કરતા હશો એ તમને જોવા મળશે. ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે, કોઈ પણ રીતે. બરાબર છે, હું અહીંયા ક્યુઆર કોડથી કરવાનો છું. ઓકે, તો એ મેથડ અથવા કોઈ બીજી અનુકૂળ લાગતી હોય તો એ પણ કરી શકે છે. અને લાસ્ટમાં તમારું ફોર્મ જનરેટ થશે એ પણ તમને બતાવું. બરાબર, પછી તમારું પેમેન્ટ થઈ જશે એટલે સક્સેસફુલનો તમને મેસેજ છે મિત્રો અહીંયા તમને એ જોવા મળી જશે. બરાબર છે, અને પછી બેક ટુ એપ્લિકેશન પર જશો તમને એટલે તમારું આખું ફોર્મ છે જી એ તમને જોવા મળશે. ઓકે, એ વસ્તુ ખાસ તમે જે સક્સેસફુલ થયું છે પેમેન્ટ તમારું જો અહીંયા લખેલું આવી જશે સ્ટેટસ તમારું. ઓકે, ડેટ છે ને પેમેન્ટ તમારું જેટલું કર્યું એટલું, જે સબ્જેક્ટમાં નાખ્યું એન્જિનિયરિંગ થર્મોડાયનેમિકમાં નાખ્યું છે આપણે એક થિયરી ઓફ મશીન એન્ડ મેકેનિઝમ, જે તમારા સબ્જેક્ટ હશે એને તમને આખું જોવા મળી જશે. અને ઉપરથી તમે પીડીએફ છે એ ડાઉનલોડ પણ કરી શકો છો. અહીંયા તમને પ્રિન્ટનો ઓપ્શન પણ મળે છે, એના પર તમે ક્લિક કરશો મિત્રો એ તમારે સેવ છે એ તમારે કરી લેવાની રહેશે. તો મિત્રો આટલી પ્રોસેસ છે કે તમારે જીટીયુનું રિઝલ્ટ કોઈ પણ ફિલ્ડમાં આવ્યા પછી તમારે રીચેક અથવા રીએસેસમેન્ટ કઈ રીતે કરવું, સાવ સિમ્પલ અને નાનકડી એવી પ્રોસેસ છે. તો બધા વિદ્યાર્થી મિત્રોએ આ પ્રમાણે મીન્સ કે આ મેથડ પ્રમાણે કરવાનું રહેશે. જો કાંઈ પણ ડાઉટ ક્વેરીમાં આવે છે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. મીન્સ કે કોઈ મારી પાસે એપ્લાય કરાવવું છે તો મને વોટ્સઅપ ગ્રુપ છે જીટીયુની, રેગ્યુલર ઇન્ફોર્મેશન છે, ટાઈમ ટેબલ છે, જીટીયુ રિઝલ્ટ છે, ઓલ માહિતી છે કે એ તમને સીધી સીધી વોટ્સઅપ ગ્રુપમાં જીટીયુનું વોટ્સઅપ ગ્રુપ કરીને છે ઓલ ઇન્ફોર્મેશન કરીને એમાં તમને મળી જતી હોય છે. તો એમાં તમે મને પર્સનલી મેસેજ પણ કરી શકો છો અથવા તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. પ્લસ ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે એમાં પણ પૂછી શકો છો. ઓકે, તો ટેન્શન નહીં લેવાનું, પણ કોઈ પણ કામ કરી છે તો પરફેક્ટ મેથડથી કરવાનું. જે લોકો ફેલ થયા છે એ લોકો છે એ રીચેક અથવા રીએસેસમેન્ટ કરી નાખો. જો કદાચ કિસ્મત નસીબ સારા હોય તો ઘણીવાર સરળ ટીચર બદલે તો પાસ પણ થઈ જાય, પણ રીએસેસમેન્ટના વધારે ચાન્સ હોય છે, રીચેકમાં ઓછો હોય છે. આ કોઈને કરવું હોય તો એવું ઇસ્યુ નથી, કરી શકે છે પોતાની ઈચ્છા અનુસાર. ઓકે, જે પાસ થઈ ગયા છે એ મિત્રો મારા કહેવાય ને કે એક સજેશન છે, એ લોકો જો તમને ગળા સુધી ભરોસો હોય ને તો જ તમે કરજો. ઘણીવાર એવું બનતું હોય કે પાસ થઈ ગયા હોય છે અને એમ થતું હોય કે સર હજી મને 40 માર્ક મીન્સ કે બી ગ્રેડની જગ્યાએ એ ગ્રેડ આવતો હતો અને હજી એક વાર રીચેક અથવા રીસેસમેન્ટ કરું તો ઘણીવાર ફેલ પણ થયેલા છે, એવા પણ કેસ બનેલા છે. તો જે મિત્રો છે એ કરે એ 100 વાર વિચારીને પરફેક્ટ કરે. જે ફેલ થયા છે એ મિત્રોને તો કરવાનું જ છે, એને કાંઈ ડાઉટ કરી નથી. બરાબર છે, તો પાસ થયા છે મિત્રો વિચારીને કરે. અને જે લોકો પાસ થયા છે એ લોકો ટેન્શન ના લે, ગભરાશે નહીં. મીન્સ કે બેકલોગ કેટીથી મિત્રો કાંઈ પણ આપણું ફ્યુચર નક્કી થતું નથી. હા, બટ એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે આગલા સેમથી નેક્સ્ટ સેમથી થોડીક વધારે ધ્યાન રાખવી. 2 બેકલોગ આવી છે તો હવે એકલી આવશે એમ કરતાં કરતાં આપણે થોડુંક કહેવાય ને ફ્યુચર રિલેટેડ કેમ સિરિયસ થઈ જશે. સાવ ટેન્શન થોડુંક લેવાનું, બહુ વધારે નહીં લેવાનું. જ્યારે એક્ઝામ હોય ત્યારે વાંચી લેવાનું, બસ એવું બધું નાનું નાનું કામ છે. મિડ એક્ઝામ સબમિશન એ બધું કરતું જવાનું. હું તમને A to Z જીટીયુના આઈએમપી પ્રશ્નોથી માંડી
ડિજિટલ ગુજરાતની કોલેજ છે, જીટીયુના ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, એમાં તમે કાંઈ પણ ડાઉટ કરી હોય પોતાની બ્રાન્ચ વાઇઝ મીટના એમપી છે, ડેમો પેપર છે, જીટીયુના પેપર છે, મીન્સ કે જોબના વિડીયો છે, ફ્યુચરમાં ડિગ્રીમાં જવું છે, માસ્ટરમાં ઓલ ઇન્ફોર્મેશન છે મિત્રો, એ તમને અહીંયાથી મળતી રહેશે. બને એટલો તમે સપોર્ટ કરો અને આપણી ચેનલ માટે પૂરેપૂરો તમને સપોર્ટ સામેથી અમને મળશે, બટ તમારો સપોર્ટ પણ અમને સામે હોવો જોઈએ. તો હું રાઠોડ વિમલ છે, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોને એટલું એક રિક્વેસ્ટ કરું છું. પ્લસ આપણી ટીમ છે એ પણ તમને પૂરેપૂરો સજેસ્ટ કરે છે, મીન્સ કે જ્યારે તમારું ડિપ્લોમા સેમનું રિઝલ્ટ આવ્યું ત્યારે 1 વાગ્યા સુધી રાતના મેં બધા વિદ્યાર્થી મિત્રોને કે મેસેજ કરી અને સપોર્ટ આપ્યો, મીન્સ કે સપોર્ટ કર્યો. અમુકને રિઝલ્ટ ખોલતું નહોતું, એરર આવતું તો ટેન્શનમાં હતા, તો અમે પણ પૂરેપૂરો ત્યારે તમને સપોર્ટ કર્યો મિત્રો. લાસ્ટ લગી હજી એક ઇસ્યુ આવતો હોય કે પેપરમાં રીચેક શું કરવું, રીસેન્ડ શું કરવું, એની પણ કોમેન્ટ ઘણી હતી. એના માટે પણ અમે વિડીયો બનાવેલો છે, મીન્સ કે એનું મેં યાદમાં રાખીને મીન્સ કે વિડીયો બનાવેલો છે. તો આપણી ચેનલ છે એના મેમ્બર છે ઘણી બધી મહેનત કરે છે તમારા માટે વિડીયો બનાવવા માટે, બરાબર છે. તો બને એટલું તમે પણ સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરી મારા માટે અને એક બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ઓકે, અને કોમેન્ટ કરવાની, બરાબર. તમારો સપોર્ટ હશે મિત્રો એટલું તમને આગળ વધવામાં સારી એવી મજા આવશે અને અમે પણ તમારા માટે કંઈક ને કંઈક બનાવતા રહેશું. ઓકે, તો જીટીયુમાં કોઈ પણ વિદ્યાર્થી છે રિઝલ્ટ આવ્યા પછી 3 કે 2 દિવસમાં તમારે શું કરવાનું હોય છે કે રીએસેસમેન્ટ અથવા તો રીચેક તમારે કરી નાખવાનું હોય છે. એમાં ના સમજાય, કંઈ પણ ડાઉટ કરી આવે તમારે યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. તો હવે જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે પાછી મુલાકાત લેશે. આ આપણો ટોપિક હતો કે જીટીયુનો રિઝલ્ટ આવ્યા પછી રીચેક અથવા તો રીએસેસમેન્ટ કઈ રીતે કરવું. બીજું કોઈને કંઈ પણ ના સમજાય તો મને પર્સનલી અથવા તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ઓકે, અને જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જીટીયુનું છે એમાં ઘણા વિદ્યાર્થી મિત્રો છે કે જોઈન્ટ છે, હજુ કોઈને જોઈન્ટ થવાનું બાકી હોય તો મિત્ર જોઈન્ટ થઈ જાય અને પોતાના દોસ્તોને મિત્રોને એડ પણ કરી શકે છે. ઓકે, કંઈ પણ ઇસ્યુ આવે ફ્રેન્ડલી રહેશું, ટેન્શન નહીં લેવાનું, એન્જોય કરો, મોજ કરો અને થોડુંક ધ્યાન રાખો અને આરામથી પાસ થઈ જશે. ઓકે મિત્રો, મારા માટે કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને વિડીયો બધા દોસ્તોને શેર કરી આપો. કંઈ પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં હજી એકવાર કહું છું, તમે પૂછજો ટેન્શન લીધા વગર, મોજ કરો. ઓકે, બાય બાય.